देखिए ये तस्वीरें जरा देख लेते हैं। प्रधानमंत्री नरेंद्र मोदी मंदिर परिसर के भीतर पहुंच गए। તો પ્રધાનમંત્રી અત્યારે મંદિર પરિસરમાં પ્રવેશી ચૂક્યા છે અને સાથે જ જે ઋષિકુમારો છે તેઓ તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે। ડમરૂના નાદ સાથે, શંખનાદ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું છે। થોડી જ વારમાં મંદિર પરિસરમાં પ્રધાનમંત્રી પહોંચી જશે અને ત્યારબાદ જે વિશેષ પૂજા અર્ચના છે તે પ્રધાનમંત્રીના હસ્તે કરવામાં આવશે। की ध्वनि है और दूसरी तरफ वो शंख ध्वनि है और उसी से प्रधानमंत्री नरेंद्र मोदी का ये स्वागत भी हो रहा है और प्रधानमंत्री नरेंद्र मोदी आगे बढ़ते हुए सोमनाथ मंदिर की तरफ। स्वामी जी का डमरू डम डम बाजे, अगम निगम के भेद खोले, जिनका डमरू डम डम बाजे, अगम निगम के भेद खोले, ऐसा डमरू बजाने वाला और नहीं, भोलानाथ से निराला कोई और नहीं, गौरनाथ से निराला कोई और नहीं। तो यह डमरू का शब्द, शंख ध्वनि का जो ध्वनि है, आज विहंगम दृश्य में है। जो इस अद्भुत दृश्य को देख करके मन आज प्रफुल्लित हो रहा है। वामदेवाय नमो, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमः, रुद्राय नमः। पश्येम कविर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनु वीर्यसे महि देव हितञ्जदायुः। शतमिन्नु शरदो अन्ति देवा जत्रा नश्यकरा जरशन्तनूनां पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्धो। आदितिर्द्यौरादितिरन्तरिक्षमदितिर् माता स पिता स पुत्रः। मानो मध्यारीरिखतायुर्गन्धो। आदितिर्द्यौरादितिरन्तरिक्षमदितिर् माता स पिता स पुत्रः। ओम सद्यो जातं प्रपद्यामि, सद्यो जाताय वै नमो नमः। भवे भवेनाति भवे, भवस्मान् भवोद्भवाय नमः। वामदेवाय नमो, ज्येष्ठाय नमः, श्रेष्ठाय नमः, रुद्राय नमः। पश्येम कविर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनु वीर्यसे महि देव हितञ्जदायुः। शतमिन्नु शरदो अन्ति देवा जत्रा नश्यकरा जरशन्तनूनां पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्धो। आदितिर्द्यौरादितिरन्तरिक्षमदितिर् माता स पिता स पुत्रः। भवन्ति मानो
मध्यारीरिखतायुर्गन्धो रादितिर्द्यौरादितिरन्तरिक्षमादितिर्माता स पिता स पुत्रः ओम सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्मान् भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः पश्येम कविर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनु वीर्यसे महि देव हितञ्जदायुः शतमिन्नु शरदो देवाजत्रा नश्चक्र जरशन्तनूनाम् पुत्रासो जत्र पितरो भवन्ति मानो मध्यारीरिखतायुर्गन्धो रादितिर्द्यौरादितिरन्तरिक्षमादितिर्माता स पिता स पुत्रः તો પ્રધાનમંત્રી જે રીતે અત્યારે સોમનાથ દાદાના દર્શન અને પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યારે આપણી સાથે અમારા એડિટર રોનક પટેલ જોડાઈ ગયા છે. જે રોનક, ભક્તિમય માહોલ અત્યારે સોમનાથમાં જોવા મળી રહ્યો છે. સોમનાથ તો જીર્ણોદ્વાર અને જે પ્રકારે આસ્થાનું કેન્દ્ર હતું અને સરદાર પટેલ સાહેબનો જે સંકલ્પ હતો એ સરદાર પટેલ સાહેબનો સંકલ્પ પ્રધાનમંત્રીના કાર્યકાળની અંદર એટલે કે નરેન્દ્રભાઈના કાર્યકાળની અંદર સંપન્ન થતો દેખાય છે. આપણે તમામ લોકો જાણીએ છીએ કે સરદાર પટેલ સાહેબનો આ સંકલ્પ હતો મંદિરનો જીર્ણોદ્વાર કરવાનો અને તેની જે શરૂઆત થઈ હતી તેના 75 વર્ષ પૂરા થયા છે અને આ સુવર્ણકાળ ચાલી રહ્યો છે અને આ સુવર્ણકાળનો આ વિશેષ ઉત્સવ છે. પુનર્નિર્માણના 75 વર્ષ બેમિસાલ રીતે પૂરા થયા છે તેને લઈને અમૃત પર્વ મનાઈ રહ્યો છે. સંઘર્ષથી શૌર્ય તકની આ ઐતિહાસિક કહાની છે અને આ કહાનીની અંદર આપણે તમામ લોકો જાણીએ છીએ નરેન્દ્રભાઈ મોદી 2001ની અંદર જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આજ સુધી લઈને તેમને સતત સોમનાથ મંદિરની ચિંતા કરી છે. સોમનાથનો સુવર્ણકાળ શરૂ થયો છે છેલ્લા 2-2.5 દશકની અંદર અને એ સુવર્ણકાળના દર્શન અત્યારે પણ જોવા મળે છે. પ્રધાનમંત્રી જ્યારે મંદિરમાં પ્રવેશ્યા હતા બીજી વિન્ડોમાં જોઈ શકીએ છીએ ડમરૂના નાદ સાથે તેમનું સ્વાગત કરાયું હતું અને જળાભિષેક પ્રધાનમંત્રી કર્યો હતો અને થોડીક મિનિટોની અંદર જ 11 અલગ અલગ પવિત્ર તીર્થોમાંથી જે જળ લવાયું છે તે જળનો શિખર પર અભિષેક થશે અને સોમનાથના મંદિર ઉપર પહેલીવાર આ પ્રકારે કુંભાભિષેક થશે એટલે કે જે કુંભ છે શિખર ઉપર તેમાંથી જળનો અભિષેક થશે. આ એ પવિત્ર જળ છે જે 11 અલગ અલગ તીર્થોથી લાવવામાં આવે છે અને આપણે તમામ લોકો જાણીએ છીએ સોમનાથ પહેલું જ્યોતિર્લિંગ છે. સોમનાથ શિવની સાધનાનું આ એ સ્થાનક છે અને સોમનાથની અંદર નરેન્દ્રભાઈ મોદીની વર્ષોથી આસ્થા રહેલી છે અને આપણે એ પણ જાણીએ છીએ કે સોમનાથ ટ્રસ્ટની જે ચેર છે એટલે કે ચેરપર્સન તરીકે પ્રધાનમંત્રી ખુદ વિરાજમાન છે અને તેમના જ કાર્યકાળની અંદર આપણે સોમનાથનો શિખર હોય કે પછી અલગ અલગ કળશ હોય સુવર્ણકાળ જે શરૂ થયો છે તેના સ્પષ્ટ અહીંયા દ્રશ્યો પણ જોવા મળે છે. આ એ સોમનાથ છે જેને અનેકવાર ખંડિત કરવાનો પ્રયાસ થયો હતો પરંતુ આ તમામની ઉપર જે આસ્થા અને શૌર્ય છે સનાતન સંસ્કૃતિનું તે અહીંયા સ્થાપિત થયું છે અને સનાતન સંસ્કૃતિનું સૌથી મોટા સ્થાનકના રૂપની અંદર સનાતનના ગર્વરૂપનું આ સ્થાનક છે અને એટલે જ અહીંયા અમૃત પર્વ મનાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવ્યાનું મૂળ મંત્ર પણ સોમનાથ હતો. ગઈકાલે જામનગરની અંદર તેમને દેશના લોકોને સંદેશ આપ્યો, સંયમ સાથે તમામ સંસાધનોના ઉપયોગનો સંદેશ આપ્યો અને આજે શિવની સાધના થકી આપણા દેશની અંદર શાંતિનો માહોલ બનેલો રહે, ઉન્નતિ બનેલી રહે, અમન શાંતિ બનેલો માહોલ બનેલો રહે તે માટે પ્રધાનમંત્રી હંમેશ પ્રાર્થના અર્ચના કરતા હોય છે અને એ જ પ્રાર્થના અર્ચના અને પૂજા અર્ચના હાલ ચાલી રહી છે. આપ દ્રશ્યો પણ જોતા હશો અને એ દ્રશ્યોની અંદર વારંવાર તમને પવિત્ર કુંભના દર્શન પણ થતા હશે. એક નાનકડો વિરામ ચોક્કસથી લઈશું અને વિરામ પછી આજ જે આસ્થાની યાત્રા છે તેને યથાવત રાખીશું.